નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું પ્રભાત ન્યૂઝ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર વાવાઝોડા સાથે માવઠાનો ખતરો, આટલા ખેડૂતોને નહીં મળે 2000નો હપ્તો, બજેટમાં દેવા માફીને લઈ શું થઈ ચર્ચા, રસ્તા ઉપર ટ્રાફિક ઘટાડવા મોટી એક્શન અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો વાવાઝોડા સાથે માવઠાનો મોટો ખતરો મિત્રો ગુજરાત ઉપર વર્તાઈ રહ્યો હતો તેવી આગાહીઓ થોડા દિવસો પહેલા જ મિત્રો કરવામાં આવી હતી। તો ખાસ મિત્રો તેના વિશે ડિટેલમાં વાત કરશું કે અત્યારે શું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ વાવાઝોડા સાથે જે આવવાની હતી, માવઠાનો ખતરો ગુજરાત ઉપર હતો તે અત્યારે પણ છે કે નથી અને કેટલા દિવસ પૂરતો હજી પણ વાતાવરણમાં બદલાવ જોવા મળશે। ઉનાળાની મિત્રો શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે અત્યારે વરસાદની અનેક જગ્યાએ આગાહીઓ કરવામાં આવતી હોય છે। તો ડિટેલમાં મિત્રો વાત કરશું કે આ જે 18 ફેબ્રુઆરીના રોજ આપણને વાવાઝોડાની સિસ્ટમ સાથે મિત્રો માવઠાની આગાહીઓની વાત કરવામાં આવી હતી, આગાહીઓ આપવામાં આવી હતી, તેના વિશે મિત્રો વાત કરું તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રોપ મુજબ મિત્રો આ ત્રણેય સિસ્ટમની સંયુક્ત અસરોના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મિત્રો માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ મિત્રો 18 ફેબ્રુઆરી 2026ના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વરસાદ અને વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદની જે આગાહીઓ આપવામાં આવી હતી તે અનુસાર મિત્રો તે અત્યારે સિસ્ટમ મિત્રો વિખેરાઈ ગઈ છે અને અત્યારે કોઈ પણ જગ્યાએ મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી નથી। તો ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરું તો અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અનેક વિસ્તારોમાં અને માવઠાનો કોઈ વિસ્તારમાં મિત્રો માર જોવા ગુજરાતમાં મળશે, પરંતુ અત્યારે મિત્રો કોઈ ભારે વરસાદની અને વાવાઝોડાની કોઈ પણ આગાહીઓ કરવામાં આવી નથી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આટલા ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો મિત્રો ટૂંક સમયમાં 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવવાનો છે। એવામાં મિત્રો એક ખાસ મિત્રો જરૂરી સૂચના આપવામાં આવી ગઈ છે અને મિત્રો એક એવું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે, જેવા અનેક ખેડૂતો છે તેમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળવાનો, તેવા ખેડૂતોની મિત્રો યાદી તૈયાર કરવામાં આવી છે। તેવા એટલા એવા ખેડૂતો છે જેમને મિત્રો બાકાત કરવામાં આવ્યા છે અને મિત્રો વાત કરશું કે 22મો હપ્તો કઈ તારીખે મિત્રો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે। ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરું તો પીએમ કિસાન યોજનાનો લાભ દરેક ખેડૂતોને મળતો નથી। સરકારે કેટલીક કેટેગરીમાં ખેડૂતોને બાકાત રાખ્યા છે। જો કોઈ ખેડૂતને 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હોય તો તેમના હપ્તા અટકી શકે છે। વધુમાં મિત્રો જો પતિ પત્ની બંને અથવા તો એક જ પરિવારના એક કરતાં વધુ પુખ્ત સભ્યો યોજનાનો લાભ લેતા હોય તો આ ચૂકવણીમાં વિલંબ થાય છે અને આવા કિસ્સાઓમાં મિત્રો સરકાર ભૌતિક ચકાસણી કરે છે અને ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તા અસ્થાયી રૂપે મિત્રો રોકી દેવામાં આવે છે। અને હમણાં જ મિત્રો જે એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી તેમાં મિત્રો અનેક ખેડૂતોને હપ્તામાંથી મિત્રો બાકાત કરવામાં આવ્યા છે, કેમ કે મિત્રો અલગ અલગ અને ડબલ રીતે મિત્રો ખેડૂતો લાભ લઈ રહ્યા હતા, તેવા ખેડૂતોને મિત્રો આ લિસ્ટમાંથી મિત્રો બાકાત કરવામાં આવ્યા છે। તમારે મિત્રો જો 22મો હપ્તાની રાહ જોઈને તમે અત્યારે બેઠા છો તો ખાસ તમારે મિત્રો અત્યારે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેના ઉપર જવાનું છે અને તમે તમારું ત્યાં સ્ટેટસ ચકાસી શકો છો। સ્ટેટસમાં મિત્રો તમારે જે તમારો મોબાઈલ નંબર હોય, જે ખેડૂતો રજીસ્ટ્રી કરાવેલી હોય તેમાં જોઈન્ટ કરાવેલો હોય તે મોબાઈલ નંબર નાખી ઓટીપી આવશે, ઓટીપી નાખશો એટલે તમારી ડિટેલ મિત્રો જણાવશે। તમારા ગામ મુજબ યાદી હશે જેમાં તમારું નામ હોય તો તમારે સમજી લેવાનું છે કે 22મો હપ્તો તમારા ખાતામાં મોકલવામાં આવશે, પરંતુ જો તમારું તેમાંથી નામ મિત્રો બાકાત કરવામાં આવ્યું હોય તો તમને 22મા હપ્તાનો લાભ બિલકુલ મળવાનો નથી। ખાસ મિત્રો હવે તમને જણાવી દઉં કે આ 22મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે। તો મિત્રો ખાસ અત્યારે કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મિત્રો હોળીના દિવસની આજુબાજુના દિવસોમાં જ મિત્રો ખેડૂતોના ખાતામાં આ હપ્તો મોકલવામાં આવશે, કેમ કે મિત્રો 4 મહિનાનો અંતરાલ આ 4-5 દિવસની અંદર જ મિત્રો પૂરો થાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં દેવા માફીને શું ચર્ચા થઈ, દેવા માફીને લઈ શું ચર્ચા થઈ ખાસ મિત્રો જાણીશું, કેમ કે મિત્રો જે અત્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કઈ વિસ્તારથી વાતો કરવામાં આવી છે, કઈ ચર્ચાઓ કરવામાં આવી છે, ડિટેલમાં મિત્રો વાત કરશું। તો બજેટમાં માત્ર સરકારની વહીવટી અને મોટા ઉદ્યોગો કે રાજકીય એજન્ડા પરંતુ મુજબ મર્યાદિત ન રહેવું જોઈએ।
તેમણે મિત્રો માંગણીઓ કરી હતી કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ. સાથે જ મિત્રો રાજ્યમાં ખાલી પડેલા સરકારી પદો માટે ભરતીનું કેલેન્ડર જાહેર કરવું જોઈએ. કોંગ્રેસના પેન્શનો વધારવા માંગણી કરવામાં આવી છે અને અમિત ચાવડાએ મિત્રો વિધવા પેન્શન યોજના અને દિવ્યાંગ જૂથો માટેની પેન્શન યોજનામાં વધારો કરવાની પણ માંગ કરી હતી. તેમણે મિત્રો અન્ય ભાજપના શાસિત રાજ્યોમાં જેમ કે ગુજરાતમાં બહેનોને 500 રૂપિયાના ગેસ બોટલ આપવાની યોજના તેમજ દર મહિને 3000 રૂપિયાનું સહાય ભેટ આપવાની જાહેરાત કરવા માંગ કરી. મોટા ઉદ્યોગો કરતાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન વધુ આપવાની યોજનાને લાવો અને કર્મચારીઓ માટે ઓપીએસ જૂની પેન્શન યોજનાને સમર્થન આપવા વાત પણ કરી હતી. બજેટ પહેલા મિત્રો વચનો આપવામાં આવે છે પરંતુ તેમનો અમલ થતો નથી. બીજી તરફ મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને બજેટમાં પહેલા વચનો આપવામાં આવે છે પરંતુ તેમના પહેલા કોઈ અમલ થતો નથી, તેના પછી કોઈ અમલ થતો નથી. તેવામાં મિત્રો આશા વ્યક્ત કરવામાં આવી છે કે ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતને વાસ્તવિક રાહત મળે. ખેડૂતોને દેવામાં ડૂબી રહેલા છે તો દેવામાંથી થોડીક રાહત આપવામાં આવે, ખાસ તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે તેમને બજેટમાં ખાસ રાહત આપવામાં આવે તેવી અત્યારે અપેક્ષાઓ રાખીને બધા બેઠા છે. તો ખાસ આ ચર્ચા મિત્રો બજેટમાં મિત્રો દેવા માફીને લઈ કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તા ઉપર ટ્રાફિક ઘટાડવા કરોડો ફાળવવામાં આવ્યા. ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે. ખાસ મિત્રો જણાવું તો 18મી ફેબ્રુઆરી ગુજરાત વિધાનસભા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. કનુભાઈ દેસાઈએ મિત્રો ગુજરાતની જનતા માટે વર્ષ 2026-27 માટે 4,08,053 કરોડનું અંદાજપત્રમાં રજૂ કર્યું હતું. બજેટમાં માત્ર મિત્રો અને મકાન વિભાગ અને કુલ મિત્રો 29,709 કરોડની જોગવાઈ મિત્રો કરવામાં આવી છે. તો ખાસ મિત્રો હવે રસ્તા અને ટ્રાફિક ઘટાડવા કરોડો રૂપિયા ફાળવવામાં આવી ગયા છે. તો ખાસ હવે આપણને ટ્રાફિકમાં પણ થોડી રાહત મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાતો જેમાં ખાસ મિત્રો તમારે સૌને જાણી લેવી જોઈએ. કેમ કે અત્યારે મિત્રો ખાસ સરકારની 5 મોટી એવી જાહેરાતો છે જેમાં સૌથી મોટો આપણને ફાયદો જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો તમને વાત કરું તો એક નંબરની એ છે કે શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. બીજા નંબરનું એ કે 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે. દિવસોમાં મિત્રો આ જરૂરી કામ અત્યારે ચાલી રહ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજનામાં મિત્રો 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે અને એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને આવનાર 5 વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે. ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે. 5મા નંબરની વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ કરવામાં આવશે અને રોડ રસ્તાને સુધારવામાં આવશે. જેમના થકી મિત્રો એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે. એટલે કે નવા રસ્તાઓ બનાવવામાં આવશે અને નવા વિકાસના કામો મિત્રો કરવામાં આવશે. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.